તમારો ડર ના લાગે, સામેથી કહી દેવું ઘરમાં બિરાજમાન છે, જરૂર પડે તો માંગજો, સંકોચ ના કરતા. હવે અહીંયા પણ રૂપ મુરારીદાસ અહીંયા તિલક વાળા ભગવતીને ગોતી રહ્યા છે કાબુલના બજારમાં, કે ક્યાંક વૈષ્ણવ મળી જાય તો ભગવત સ્મરણ થઈ જાય, ગુસાઈજીની યાદ આવી જાય, ગુસાઈજીની સત્સંગ પ્રગટ થઈ જાય. કોઈ મળતું નથી. પણ અચાનક થોડી વારમાં માધવદાસ તે દુકાનની સામે આવીને રૂપ મુરારીદાસ ઉભા છે. માધવદાસ પૂછે છે કે આપ ક્યાંથી આવ્યા છો? તો કહે છે કે હું તો ભારત વર્ષથી આવ્યો છું. તો કે આપ કોણ છો? તો કે હું તો વૈષ્ણવ છું. માધવદાસ કહે હું પણ વૈષ્ણવ છું. ત્યારે માધવદાસ પૂછે તમે કોના સેવક છો? તો કે હું ગુસાઈજીનો સેવક છું. માધવદાસ કહે અરે હું પણ ગુસાઈજીનો સેવક છું. તો કે શું વાત કરો છો? કે હા, હું પણ હરિદ્વારમાં જઈને શ્રી ગુસાઈજીને શરણે આવેલો છું. મારું સર્વસ્વ શ્રી ગુસાઈજી છે અને અહર્નિશ મારું મન પ્રભુની સેવામાં લાગેલું છે. તો કાબુલમાં રહીને આવો પહેરવેશ તમે ધારણ કર્યો છે. રૂપ મુરારીદાસ કહે છે જો માધવદાસ કે તમે તો કાબુલમાં છો, આવો કાબુલી પહેરવેશ તમે ધારણ કર્યો છે. અરે પ્રભુની લીલાની દ્રષ્ટિ અને સંગતિ તમને ક્યાં પ્રાપ્ત થવાની અહીંયા? માધવદાસ કરે અરે અત્યારે શ્રીનાથજી નવનીત પ્રિયાજીએ આ વસ્ત્ર ધારણ કર્યા છે, અત્યારે બાળકૃષ્ણજી આ સ્વરૂપ ધારણ કર્યું છે, આજે આ કીર્તન ગવાયા છે અને આ જે સામગ્રી અરોગાઈ છે, બસ મારી ત્યાં જ ગતિ છે. હું દુકાને તમને દેખાઉં છું, પહેરવેશ મારો દેખાય છે, પણ મારું મન તમને દેખાતું નથી. એ તો શ્રીજીના ચરણમાં છે. રૂપ મુરારીદાસે શંકા થઈ. જો શંકા તો થાય ને, આપણને પણ વાતે વાતે શંકા થઈ જાય. તો એમ રૂપ મુરારીદાસને પણ શંકા થઈ. એમને પત્ર લખ્યો સીધો રામદાસજીને. એ વખતે તમારી જે મોબાઈલ તો હતા નહીં કે સીધા પૂછી લઈએ, આપણને એક શંકા થાય તરત ફોન કરતા થઈ જઈએ. તેમણે પત્ર લખ્યો કાઢીને કે સર રામદાસને પૂછવા દો કે આ દિવસે આ પ્રમાણની વાત આ કરી છે, સાચી છે કે ખોટી છે. પત્રમાં જે પણ માધવદાસે ઉલ્લેખ કર્યો એ બધો જ પત્રમાં રૂપ મુરારીદાસે લખી દીધો. પત્ર રામદાસજીને મળ્યો, એમને વાંચ્યું. રામદાસજીને પણ પ્રશ્ન થયો કે અરે રૂપ મુરારીદાસ કાબુલ ગયા છે ને આ પત્રની સંગતિ પૃષ્ટિ માર્ગે સેવા પ્રકાર શ્રીજીના સેવા પ્રકાર જોડે કેવી રીતે જોડાયેલી રહી? એને સામે પત્ર લખ્યો કે તમે જે પત્રમાં ઉલ્લેખ કર્યો છે તે પ્રગટ લીલા અહીંયા જ બની છે. તે દિવસના વાઘા વસ્ત્ર કીર્તન શૃંગાર તે જ હતા. આ તમને કેવી રીતે ખબર પડી? પત્ર આવતો આવતો રૂપ મુરારીદાસની હાથમાં આવ્યો ને જોયું કે અરે માધવદાસ તે વર્ણન લીલાનું કરે છે, આવનીના પદનું જે વર્ણન કરે છે, પ્રભુ ગૌચરણ કરીને પાછા પધારે છે જે વર્ણન કરે છે, એ જે વર્ણન, એ જ લીલા, એ જ સંગતિ અહીંયા દેખાઈ રહી છે માધવદાસની વાણીમાં અને રામદાસના પત્રમાં. એક જ સંગતિ આવી. રૂપ મુરારીદાસ સમજી ગયા કે ભલે માધવદાસ કાબુલમાં રહે છે પણ આ દેશ એમને બાધક થયો નથી. આ દેશ તેમને બાધક નથી, આ દેશ પણ તેમને સાધક થયો છે. આ દેશ તેને સાધક થયો કે દૂર છે, નજીક જઈને પણ માનસી સિદ્ધ થતી નથી. જ્યારે અહીંયા પણ દૂર રહીને આ કાબુલ પ્રદેશમાં, મ્લેચ્છ દેશમાં પણ અહીંયા માધવદાસને માનસી સિદ્ધ થઈ છે. ગોકુલનાથજી આજ્ઞા કરે છે, ગોકુલનાથજી માનસીની આજ્ઞા કરે છે. ગોકુલનાથજી કહે છે કે બુલા મિશ્ર જીવનું પણ દ્વિતીય શ્લોકનું જ્યાં શ્રવણ થયું ત્યાં તેમની ગતિ માનસીમાં પ્રગટ થવા લાગી. બુલા મિશ્રજીની ગતિ પણ માનસી થવા લાગી. તેને માનસી સેવા સિદ્ધ થવા લાગી. માનસીમાં જેનું મન જવા લાગ્યું એવા બુલા મિશ્રજી. કલિકાલમાં કોઈ પૂછે માનસી સિદ્ધ થતી નથી શું કરીએ? તમે કે સેવાની માનસી તો કરજો જ. જો બે પ્રકારની માનસી છે. એક તો જેનું ચિત્ત સતત ફલરૂપ સેવામાં, જે સેવાના ફલરૂપ સેવામાં જેનું ચિત્ત લાગી ગયું હોય અને ક્યારે પ્રભુથી દૂર થયો હોય કોઈ કારણવશ, તો પ્રભુ સામે ચાલીને એની સેવા સ્વીકારે છે. મનરૂપી સાગરમાં એની સેવા પ્રભુ લઈ રહ્યા છે, એને કહેવાય માનસી. પ્રભુ કોઈ પણ જગ્યાએ જીવ ભલે જાય, પ્રભુ ત્યાં જઈને એનાથી માનસી સેવા સિદ્ધ કરાવે છે. એ કહેવાય માનસી સેવા. અને સેવાની માનસી અત્યારના સમયમાં આપણે પોતે
ક્યાંક ઉત્સવ કરવા, ક્યાંક મનોરથ કરવા, કોઈ પ્રસંગે, કોઈ વ્યવહારમાં, કોઈ લૌકિકમાં ગયા હોઈએ ને પ્રભુજી 3 દિવસ દૂર થયા હોઈએ, ત્યારે શું કરવું? 7 વાગે તો યાદ કરવું કે અત્યારે મારા પ્રભુના મંગલાનો સમય છે. 9:30 વાગે તો યાદ કરવું કે અત્યારે પ્રભુને હું ટીંગાળ ધરી રહ્યો છું. 10 વાગે તો યાદ કરવું કે અત્યારે મેં રાજભોગની તૈયારી કરી. અને 11 વાગે તો યાદ કરવું કે હવે હું અનોસર કરાવું છું. જે તમારા સેવાનો સમય છે એ સેવાની માનસી ત્યાં બેઠા બેઠા કરવી, એને કહેવાય સેવાની માનસી. તો જો માનસી સેવા ફલીભૂત થતા તો સમય લાગી જાય, પણ સેવાની માનસી તો દરેક જીવ કરી શકે, એને કરવાનો અધિકાર છે. તો સેવાની માનસી પણ ઉચ્ચતમ કક્ષાની ભક્તિ છે. સંન્યાસ ગ્રંથમાં શ્રી મહાપ્રભુ સમજાવે કે 2 પ્રકારના ચિત્તની ગતિ અલગ અલગ છે. મર્યાદા સંન્યાસ તેને કહેવાય જે સાધન રૂપી થઈ જાય. જે સાધન રૂપ અવસ્થામાં જે જીવ છે એને નિરોધ પ્રાપ્ત કરવા માટે વારંવાર પ્રભુને યાદ કરવા પડશે. વારંવાર સત્સંગમાં જવું પડે, સેવામાં જવું પડે, ગુણગાન કરવા પડે. ત્યારે એનું ચિત્ત માણ પ્રયત્ન કરવાથી, સાધન કરવાથી કૃષ્ણમાં જોડાય. એ સાધન નિરોધ છે. અને ફલરૂપ અવસ્થાનો નિરોધ કે જીવને કોઈ સાધન ના કરવા પડે, જીવ જ્યાં પણ જાય એનું મન આપોઆપ કૃષ્ણમાં લાગી જાય. નિરોધ લક્ષણમાં શ્રી મહાપ્રભુ સમજાવે એને ફલરૂપ અવસ્થાનો નિરોધ કહેવાય. જીવના કોઈ પણ પ્રયત્ન કર્યા વગર એનું મન કૃષ્ણમાં તરબોળ થઈ જાય, તેને ફલરૂપ અવસ્થાનો નિરોધ કહેવાય. તો અત્યારે આપણે સેવાની માનસી કરીએ, એ અવસ્થામાં માનસી સેવા પણ પ્રગટ થઈ જશે. તો બુલા મિશ્રજીની વાર્તામાં આવે છે કે अब तुमको કોઈ પ્રકાર કો સંસાર કો દુઃખ નહીં પડેગો. સંસારનું દુઃખ છૂટી ગયું. જ્યાં કૃષ્ણમાં જીવ જોડાય ને, સંસાર દુઃખ છૂટી જાય. ત્યાં માધવદાસની વાત કે જે મ્લેચ્છ દેશમાં રહે છે પણ આવનીમાં જેનું મન છે. આવની લીલા એટલે ગોપીઓની લીલા. જ્યાં ગોપીજનને વિરહ થાય છે કે પ્રભુ ગોપ વ્રજાંગનાઓ, ગોપાંગનાઓને, ગોપ સખાઓને લઈને તો ગૌચારણ કરવા પધાર્યા, પણ જ્યારે પધારશે ત્યારે ગોપીઓ શું કરશે? ત્યારે રૂભી રાહ જુએ છે કે ક્યારે પ્રભુ પધારે, માર્ગને પ્રશસ્ત કરતા કરતા પધારે. અલગ અલગ ગોપીઓ અલગ અલગ વૃક્ષ નીચે પ્રભુની રાહ જુએ છે. આવનીના પદ ગાય છે, માળાજી તૈયાર કરે છે. સુંદર સજી તજીને ગોપી આવે છે કે મારી ઉપર પ્રભુની દ્રષ્ટિ પડે અને હું આનંદિત થઈ જાઉં. યશોદાજીના ઘરમાં તો મારા ઉપર કૃષ્ણ દ્રષ્ટિ નથી કરતા અને હું પણ કૃષ્ણની સેવાથી દૂર રહું છું, પણ અહીંયા બહાર ગૌચાળામાં કૃષ્ણ પધારે ત્યાં તો મારી ઉપર દ્રષ્ટિ કરે ને. એટલે માધવદાસ જ્યાં ભગવતીનું મન આવની લીલામાં છે, જ્યાં પ્રભુ પાછા પધારતા હોય ત્યાં જ એનું મન છે. ઘણા બ્રજ ભક્તોએ આવની લીલાના મનોહત પણ કર્યા છે. ઘણી ગોપીઓ છે. ગોપીના મનમાં મનો થયો હતો કે પ્રભુ ખાલી મને જ જુએ, પણ પ્રભુ તો બધાના છે ને. એવા આવણીના અલગ અલગ મનોહતો ગોપીજનો કરતા જ રહે છે. અહીંયા માધવદાસને, શ્રી માધવદાસજીને કાબુલના મ્લેચ્છ દેશમાં પણ કૃષ્ણ ભક્તિ, શ્રી વલ્લભ નામ, શ્રી ગુસાઈજીનું આપેલું બ્રહ્મ સંબંધ ફલીભૂત થયું છે. આજે પણ આપણે જોઈએ કે વિદેશોમાં કેટલા બધા વૈષ્ણવ રહે છે. ત્યાં જયારે અમે જઈએ છીએ, જોઈએ છીએ તો આપણને નવાઈ લાગે કે અરે જે રાજ સેવાનો ક્રમ અમને અહીંયા આપણા દેશમાં જોવા નથી મળતો, એવો રાજ સેવાનો ક્રમ વિદેશમાં જોવા મળે છે. આપણને લાગે અરે ત્યાં કોણ ગુણગાન કરતું હશે, ત્યાં કોણ સેવા કરતું હશે, પણ જ્યારે ખરેખર જોઈએ તો વૈષ્ણવ ખૂબ ભાવથી સેવા કરતા હોય છે. કે સેવા મનરૂપી છે ને, જ્યાં લાગી ગયા, મન જ્યાં લાગ્યું ત્યાં સેવા પ્રગટ છે. હું વારંવાર વૈષ્ણવને કહું છું કે સેવા મનરૂપી છે. જ્યાં મન લગાડીને તમે કાર્ય કરશો ત્યાં ઉત્તમ સેવા છે. જેમ ઘણા મહાપ્રભુનો ઉત્સવ આવ્યો ને આપણે પાઠ કરવાની પાછળ પડી જઈએ છીએ, બધા બહુ પાઠ કરી બેસીએ. 12 મહિના સમય મળે નહીં. ચૈત્રમાં યમુનાજી ને ચૈત્રમાં જ મહાપ્રભુજી પાછળ પડી જાઓ, બહુ પાછળ પડી જઈએ. બધા પાછળ પડી જાઓ. હું કહું ભલે પાછળ પડો, 12 માસ પડો, 1 માસ નહીં.
પારે માસ